ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ વિડીયોમાં આપણે એડિટિંગનો જે ટોપિક છે એમની અંદર પહેલો ટોપિક આર્ટિકલ એમના વિશે સમજૂતી મેળવેલી હતી અને એમને યાદ રાખવા માટે જે છેલ્લે કોઠો લખેલો હતો 4 નિયમો સાથે એમને પણ તમારે બરોબર યાદ રાખવાના છે. આજે આપણે આ લેક્ચરની અંદર આર્ટિકલ ધ વિશે સમજૂતી મેળવવાના છીએ. હવે આર્ટિકલ ધ છે ને એ દર્શક સર્વનામો. તો દર્શક સર્વનામો કોણ છે? THIS ધીસ અને એનું બહુવચન THES ધીસ અથવા તો ધેટ અને એનું બહુવચન છે ધોઝ. આ 4 દર્શક સર્વનામો છે એનું ટૂંકું રૂપ છે. આર્ટિકલ ધ છે એ ધીસ, THES ધીસ, ધેટ અને ધોઝ આ બધા જ નું ટૂંકું રૂપ છે. આર્ટિકલ એ અને એન નો મતલબ શું થાય છે? કોઈ એક એવો અર્થ થાય છે. જ્યારે ધ આર્ટિકલ છે એ આ દર્શક સર્વનામો જે આપેલા છે એમનું ટૂંકું રૂપ માનવામાં આવે છે અને એ કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પશુ, પક્ષી, વૃક્ષ કે ફૂલ વગેરે હોય એમની ચોક્કસ જાતિ દર્શાવવા માટે વપરાય છે. એટલે કે ચોક્કસતા દર્શાવવા માટે વપરાય છે. આપણે એમ કહીએ ધીસ ઇઝ અ બોય, ધીસ ઇઝ અ બોય, આ એક છોકરો છે. તો એક છોકરો, આનો અર્થ આપણે શું કરીએ છીએ? એક. કારણ કે આર્ટિકલ એ અને એન માત્ર જાતિવાચક અને એકવચન નામની અંદર વપરાય છે એટલે આનો અર્થ આપણે એક કરીએ છીએ. પણ બોય એ જાતિવાચક નામ છે, પણ કયો છોકરો એવી કોઈ સ્પષ્ટતા કરેલી નથી. જ્યારે આર્ટિકલ ધ છે એ નિશ્ચિતતા બતાવે છે કે કોઈ એક જ, બીજું કોઈ નહીં, એવી નિશ્ચિતતા બતાવે છે. એટલે આર્ટિકલ ધ છે એને આપણે નિશ્ચિત આર્ટિકલ કહીએ છીએ. એટલે કે આપણે એને ડેફિનેટિવ આર્ટિકલ કહીએ છીએ. જ્યારે એ અને એન એને આપણે ઇનડેફિનેટિવ આર્ટિકલ કહીએ છીએ. એ આ દર્શક સર્વનામ છે. તો સૌથી પહેલા આર્ટિકલ એનો પહેલો ઉપયોગ છે કે એ નિશ્ચિતતા બતાવવા માટે વપરાય છે. નિશ્ચિતતા દર્શાવવા માટે. એટલે કોઈ એક ચોક્કસ, એના જેવું બીજું કોઈ નહીં. દાખલા તરીકે આપણે કહીએ છીએ પ્લીઝ ઓપન ધ ડોર, કૃપા કરી અને દરવાજો ખોલો. તો કયો દરવાજો? તો જ્યારે આ વાક્ય બોલું છું ને એવા સમયે હું ઈશારો કરીને બતાવું છું કે પ્લીઝ ઓપન ધ ડોર, આ દરવાજો ખોલો. એવી ચોક્કસતા. કારણ કે ધીસ કહીએ તો શું કહીએ? પ્લીઝ ઓપન ધીસ ડોર, કૃપા કરી આ દરવાજાને ખોલો. આપણી નજર સમક્ષ છે ને બતાવીએ છીએ. બીજો કોઈ દરવાજો નહીં, પણ હું આંગળી ચીંધીને કહું છું એ જ દરવાજાને ખોલો. એ નિશ્ચિતતા બતાવવા માટે વપરાય છે. એટલે પ્લીઝ ઓપન ધીસ ડોર એની જગ્યાએ ટૂંકું રૂપ શું કહીએ? પ્લીઝ ઓપન ધ ડોર, આ દરવાજાને ખોલો. એ દર્શાવવા માટે વપરાય છે. બીજું કહીએ છીએ લેટ્સ ગો ટુ ધ ગાર્ડન, ચાલો બગીચામાં જઈએ. તો અહીંયા બગીચા એટલે વિશ્વના ઘણી જગ્યાએ બગીચા છે, પરંતુ તમે બગીચાની નજીક ઉભા છો અને પછી કહીએ છીએ કે ચાલો બગીચામાં જઈએ. તો તમે બતાવો છો કે જો પેલો સામે ઉભો, સામે જે બગીચો છે ને એ બગીચામાં આપણે જવું છે. એટલે કોઈ ચોક્કસ નિશ્ચિત બતાવો છો કે પેલો બગીચો છે ને એમાં જ જવાનું છે. બીજા કોઈ પણ બગીચાની વાત કરતા નથી. તો પહેલો ઉપયોગ છે નિશ્ચિતતા દર્શાવવા માટે કે કોઈ એક, તમે જેની વાત કરી રહ્યા છો એ તમે બતાવીને સ્પષ્ટપણે કહો છો કે એ. દાખલા તરીકે હું કહું છું આઈ હેવ અ પેન, મારી પાસે પેન છે, તો બતાવીને કહું છું કે જો આ પેન. એમ કોઈ ચોક્કસ વસ્તુને આંગળી ચીંધીને બતાવો છો. કદાચ ઘણી વખતે આંગળી ન પણ ચીંધીએ
તો આપણે એમ કહીએ છીએ ધીસ ઇઝ ધ બુક, એમ કહીએ આ એક બુક છે. તો હું બતાવું તમને કે જો આ બુક છે, તો અહીંયા ચોક્કસ આ જ બુકની વાત થાય છે, બીજી કોઈ બુક નહીં. એવી નિશ્ચિતતા દર્શાવવા માટે પહેલો ઉપયોગ છે કે આર્ટિકલ ધ છે નિશ્ચિતતા દર્શાવવા માટે વપરાય છે. ત્યાર પછીનો બીજો ઉપયોગ છે એ કોઈ પણ આખી જ્ઞાતિ, સમૂહ કે જેને આપણે વર્ગ કહીએ છીએ, સમૂહ, વર્ગ કે પછી જ્ઞાતિને દર્શાવવા માટે વપરાય છે. કોઈ આખા સમૂહને વાત કરીએ છીએ. દાખલા તરીકે આપણે કહીએ છીએ ધ ડોગ. The dog is a faithful animal. કે કૂતરો એ વિશ્વાસુ પ્રાણી છે. કયો કૂતરો? તો વિશ્વના બધા જ કૂતરાનો સમાવેશ થઈ જાય છે. તો આપણે કોઈ પણ એક કૂતરાની વાત કરતા નથી, પરંતુ કૂતરાની આખી જાતિની વાત કરીએ છીએ. તો જ્યારે કોઈ પણ સમૂહ, વર્ગ કે જ્ઞાતિની વાત કરતા હોય છે ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. દાખલા તરીકે બીજું કહીએ ધ ટીચર. The teacher teaches his students. કે શિક્ષક તેના વિદ્યાર્થીઓને ભણાવે છે. તો કયા શિક્ષક? કોઈ એકની વાત કરીએ છીએ કે મિસ્ટર શર્મા જે શિક્ષક છે એની વાત નથી કરતા, પરંતુ વિશ્વના બધા જ શિક્ષકો છે. તો શિક્ષકની આખી જ્ઞાતિની વાત કરીએ છીએ. તો પહેલો ઉપયોગ નિશ્ચિતતા દર્શાવવા માટે વપરાય છે, અને બીજો ઉપયોગ આખો સમૂહ, વર્ગ કે જ્ઞાતિને દર્શાવવા માટે વપરાય છે. ત્યાર પછી ત્રીજો ઉપયોગ જોઈએ. ત્યાર પછીનો ત્રીજો ઉપયોગ છે એ છે કોઈ પણ અખાત હોય, ત્યાર પછી મોટી નદીઓ છે, સામાન્ય નદીઓ નહીં પણ મોટી નદીઓ છે, ત્યાર પછી કોઈ ટાપુ છે, ત્યાર પછી પર્વતમાળા છે, ત્યાર પછી કોઈ મોટી કેનાલ છે, અથવા તો કોઈ મહાન રણ છે. આ બધી જ પરિસ્થિતિની અંદર એના નામની પહેલા આર્ટિકલ ધ વપરાય છે. તો આપણે કહીએ અખાત, તો આપણે કહીએ છીએ ધ બે ઓફ બેંગાલ. ધ બે ઓફ બેંગાલ એટલે કહીએ બંગાળનો અખાત. તો એની પહેલા આર્ટિકલ ધ વપરાય છે. પછી મહાન નદીઓ જે છે ધ ગંગા, ધ નર્મદા, ધ સાબરમતી, આ બધી જ નદીઓની પહેલા બધે જ આર્ટિકલ ધ વપરાય છે. ત્યાર પછી કોઈ ટાપુનું નામ આપેલું હોય છે એમની પહેલા આર્ટિકલ ધ વપરાય છે. ત્યાર પછી પર્વતમાળા છે તો કહીએ ધ હિમાલયાઝ. તો હિમાલયની પર્વતમાળાઓ છે. ત્યાર પછી કોઈ કેનાલ છે તો આપણે કહીએ છીએ પનામા કેનલ્સ કે પછી નર્મદા કેનલ છે. ત્યાર પછી રણ છે તો આપણે કહીએ છીએ ડેઝર્ટ. તો કે કચ્છ ડેઝર્ટ, તો આપણે શું કહેશું? ધ કચ્છ ડેઝર્ટ. તો કચ્છનું રણ અથવા તો ધ વ્હાઇટ ડેઝર્ટ, સફેદ રણ. તો આ બધું જ અખાત, નદી, ટાપુ, પર્વત, કેનાલ કે રણ એમની પહેલા આર્ટિકલ ધ વપરાય છે. ત્યાર પછી ધ નો ચોથો ઉપયોગ છે એના વિશે આપણે વાત કરીએ છીએ. પવિત્ર ગ્રંથ
પવિત્ર ગ્રંથો છે એના નામની પહેલા આર્ટિકલ ધ વપરાય છે. આ બધું જ તમને ખબર જ છે. આપણે કહીએ છીએ ધ રામાયણ, ત્યાર પછી ધ મહાભારત, ત્યાર પછી ધ ગીતા, ત્યાર પછી ધ બાઇબલ. આ બધા જ કોઈ પણ ધર્મના હોય પવિત્ર ગ્રંથો છે એમની પહેલા આર્ટિકલ ધ વપરાય છે. આ એનો ચોથો ઉપયોગ. ત્યાર પછી પાંચમો ઉપયોગ છે પ્રકૃતિના અનન્ય પદાર્થ. પ્રકૃતિના અનન્ય પદાર્થો એટલે કે પૃથ્વીની અંદર એ એક જ હોય, એના જેવું સમગ્ર વિશ્વમાં બીજે ક્યાંય કોઈ વસ્તુ આવેલી નથી. એને દર્શાવવા માટે આર્ટિકલ ધ વપરાય છે. તો પ્રકૃતિના કોઈ અનન્ય પદાર્થ છે એમના વિશે વાત કરીએ છીએ. અથવા તો કોઈ ખ્યાતનામ ઇમારત છે, અથવા તો વિશ્વની જેને અજાયબીઓ કહીએ છીએ કે એના જેવું વિશ્વમાં બીજી કોઈ જગ્યાએ આવેલું નથી, એમની પહેલા આર્ટિકલ ધ વપરાય છે. તો પ્રકૃતિના જે પદાર્થ છે એમાં કઈ આપે ધ સન, ત્યાર પછી ધ મૂન, ત્યાર પછી ધ અર્થ. આ પ્રકૃતિના બધા અનન્ય પદાર્થો છે. એવી રીતે આપણે કહીએ છીએ ધ તાજમહલ. તો તાજમહેલ છે એ એક ઇમારત થઈ, પ્રખ્યાત ઇમારત થઈ, અથવા તો દુનિયામાં એના જેવી બીજી કોઈ જગ્યાએ વસ્તુ આવેલી નથી. આવી વસ્તુ છે એમની પહેલા આર્ટિકલ ધ વપરાય છે. ત્યાર પછી છઠ્ઠો પોઈન્ટ. ત્યાર પછીનો છઠ્ઠો પોઈન્ટ કે માનવ જાતિ, પ્રજાતિ અથવા કુળના નામની પહેલા માનવ જાતિ, પ્રજાતિ અથવા તો એનું જે કુળ છે એમના નામની પહેલા આર્ટિકલ ધ વપરાય છે. કોઈ આખો મનુષ્ય જાતિનો સમાજની જ્યારે વાત કરીએ છીએ, દાખલા તરીકે આપણે કહીએ છીએ ધ ઇન્ડિયન્સ એટલે કે ભારતીયો. એવી રીતે કે ધ યુરોપિયન્સ, ધ આફ્રિકન્સ, એમ કોઈ પણ દેશની જાતિની વાત કરીએ છીએ. એવી રીતે કોઈ પણ ધર્મની વાત કરીએ તો આપણે કહીએ ધ હિન્દુઝ એટલે કે હિન્દુ લોકો, ધ મુસ્લિમ્સ, ધ સિખ્સ. તો એ બધી આખી જાતિની વાત થઈ. અથવા તો એની કોઈ પ્રજાતિ હોય એમના વિશે વાત કરીએ છીએ. આપણે કહીએ છીએ ધ બ્લાઇન્ડ એટલે આંધળા લોકો. તો એ આંધળા લોકોની આખી જાતિ થઈ. એવી રીતે કહીએ ધ ઓર્ફન્સ એટલે કે અનાથ. તો અનાથ બાળકો છે એ બધા જ અનાથ બાળકોની જાતિની આપણે વાત કરીએ છીએ. એવી રીતે આપણે કહીએ છીએ ધ પાંડવાસ એટલે કે પાંડવો. પછી ધ કૌરવો, એવી રીતે ધ કૌરવાસ. એવી રીતે ધ દેવ્સ, ધ દેવ એટલે સમગ્ર દેવ અને રાક્ષસો જે આપણે કહીએ છીએ ડેમન્સ. એમ આખી મનુષ્યની જાતિ, પ્રજાતિ કે કુળની જ્યારે વાત કરી હોય ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. ત્યાર પછી સુપરલેટિવ ડિગ્રીમાં સુપરલેટિવ ડિગ્રીનું જે વિશેષણ હોય છે એમની પહેલા આર્ટિકલ ધ વપરાય છે. એ આપણે બધાને ખબર જ છે. તો સુપરલેટિવ ડિગ્રીનું જ્યારે વાક્ય આપેલું હોય તો આપણે શું કહેશું? ધ હાઈએસ્ટ, ધ લોંગેસ્ટ, ધ બિગેસ્ટ. તો બધા ઈએસટી પ્રત્યે વાળા સુપરલેટિવ ડિગ્રીના જે વિશેષણો છે એમની પહેલા આર્ટિકલ ધ વપરાય છે. અથવા અમુક વિશેષણો છે જેને ઈએસટી પ્રત્યે નથી લાગતો એની પહેલા મોર અથવા તો મોસ્ટ લાગે છે. તો આપણે કહીએ ધ મોસ્ટ બ્યુટીફુલ,
સૌથી વધુ સુંદર. તો મોસ્ટ હોય એ અથવા તો ઈએસટી વાળા જે વિશેષણો છે એમની પહેલા આર્ટિકલ ધ વપરાય છે. ત્યાર પછીનો એક ઉપયોગ જોઈએ. આ થોડું આપણે ઝડપથી એટલે લઈએ છીએ કે આ બધું તમે શીખી ગયા હોય છો એટલે, કારણ કે ટોપિક બહુ મોટો છે, બહુ ડિટેલમાં ચર્ચા કરશું તો મહિનો દિવસ સુધી ચાલશે, એટલે થોડું ઝડપથી જે લઈ લઈએ છીએ. ત્યાર પછી ક્રમવાચક નામ. ક્રમવાચક નામ એટલે ક્રમવાચક નામ એટલે 1 2 3 4 એમ નહીં, પરંતુ પહેલું, બીજું, ત્રીજું, ચોથું કે પછી એમ ક્રમ આપીએ છીએ. તો આપણે કહીએ છીએ ધ ફર્સ્ટ, પહેલું, પછી આપણે કહીએ ધ સેકન્ડ એટલે બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, ધ નેક્સ્ટ, ત્યાર પછીનું ધ લાસ્ટ, સૌથી છેલ્લું. આ બધા શું કહેવાય? ક્રમવાચક નામ. એટલે કે પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, પંચ જે બોલીએ છીએ એમની પહેલા આર્ટિકલ ધ વપરાય છે. ત્યાર પછી છે દિશાઓના નામની પહેલા. દિશાઓના નામની પહેલા આર્ટિકલ ધ વપરાય છે. તો આપણી જે ચારે દિશાઓ છે, ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ નોર્થ અથવા તો ધ સાઉથ, કોઈ પણ દિશાઓ છે એના નામની પહેલા આર્ટિકલ ધ વપરાય છે. અને ત્યાર પછીનો પોઈન્ટ ન્યૂઝપેપર છે. ન્યૂઝપેપરના નામની પહેલા પણ આર્ટિકલ ધ વપરાય છે. આપણે કહીએ છીએ ધ ઇન્ડિયન ટાઈમ અથવા તો ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. આવા પ્રખ્યાત જે ન્યૂઝપેપર છે એના નામની પહેલા આર્ટિકલ ધ વપરાય છે. અને ત્યાર પછી કોઈ પ્રખ્યાત જહાજ છે, મોટા મોટા જે જહાજો છે એવા જહાજોની નામની પહેલા મોટા અથવા તો પ્રખ્યાત જે જહાજ છે એના નામની પહેલા આર્ટિકલ ધ વપરાય છે. તો છે લક્ષ્મી છે, ટાઇટેનિક છે, વિક્રાંત છે, ધ લક્ષ્મી, ત્યાર પછી ટાઇટેનિક, ત્યાર પછી ધ વિક્રાંત. આ બધા થયા પ્રખ્યાત જહાજોના નામ. આટલી જ્યારે પરિસ્થિતિ હોય છે ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. તો આજે આપણે આ વિડીયોની અંદર આર્ટિકલ ધ ક્યારે ક્યારે વપરાય છે એમના વિશે આપણે ચર્ચા કરેલી છે. તો ફરીથી આપણે યાદ કરી લઈએ કે આર્ટિકલ ધ છે નિશ્ચિતતા દર્શાવવા માટે વપરાય છે, કે કોઈ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ એને જ દર્શાવવા માટે વપરાય છે. બીજો પોઈન્ટ આપણે જોયો તો કે કોઈ મનુષ્યનું કુળ કે વર્ગ છે એને દર્શાવવા માટે વપરાય છે. ત્યાર પછી પ્રખ્યાત નદી, સમુદ્ર, તળાવ કે પછી ટાપુઓના નામની પહેલા વપરાય છે. ત્યાર પછી જોયું તો પવિત્ર વૃક્ષોની પહેલા વપરાય છે. ત્યાર પછી પ્રકૃતિના અનન્ય પદાર્થ છે એના માટે વપરાય છે. ત્યાર પછી એક જ પરિસ્થિતિ, ત્યાર પછી માનવ જાતિઓ છે એને દર્શાવવા માટે અથવા પ્રજાતિ કે એના કુળને દર્શાવવા માટે વપરાય છે. ત્યાર પછી આપણે જોયું હતું વિશેષણ છે એ જ્યારે સુપરલેટિવ ડિગ્રીની અંદર હોય છે ત્યારે વપરાય છે. ક્રમવાચક નામની પહેલા વપરાય છે. દિશાઓના નામની પહેલા વપરાય છે. ત્યાર પછી ન્યૂઝપેપરના નામની પહેલા વપરાય છે. જહાજની પહેલા વપરાય છે. અને હજુ એક પોઈન્ટ રહી ગયો છે કે કોઈ પણ નામ છે એનો ઉપયોગ પ્રથમ વખત જ્યારે કરીએ છીએ, પ્રથમ વખત જ્યારે કોઈ પણ નામ વપરાય છે ત્યારે આર્ટિકલ એ કે એન વપરાય છે. પરંતુ
એન એ નામ જ્યારે બીજી વખત વપરાય છે ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. દાખલા તરીકે આપણે કહીએ કે આઈ હેવ અ પેન, મારી પાસે એક પેન છે, અને પછી ધ પેન ઇઝ રેડ, મારી પાસે પેન છે અને પેન કેવી છે? લાલ છે. તો અહીંયા જો આ વાક્યની અંદર આ પેન નામ પ્રથમ વખત વપરાયું છે, એ નામ જાતિવાચક છે અને એક વચન પણ છે, એટલે એની પેલા આર્ટિકલ એ અથવા તો એનો વપરાયો છે. પરંતુ આ નામ બીજી વખત આવે છે ત્યારે આપણે શું લીધું? અ પેન ના બદલે શું લીધું? ધ પેન. કારણ કે આપણે કહીએ છીએ આઈ હેવ અ પેન, તો કહીએ મારી પાસે એક પેન છે. આમ બતાવતો હોય કે આઈ હેવ અ પેન, મારી પાસે એક પેન છે, અને એ પેન હું જે બતાવું છું ને એ પેન છે લાલ કલરની છે. લાલ કલરની તો બીજી ઘણી બધી પેનો હશે, પણ એની નથી ચર્ચા કરતા. આ આગલા વાક્યની અંદર તમે જે પેનની ચર્ચા કરી છે એ જ પેન લાલ છે, એવું દર્શાવવા માટે આર્ટિકલ ધ વપરાય છે. તો આજે આપણે આ વિડીયોની અંદર આર્ટિકલ ધ વિશે સમજૂતી મેળવી છે. આજે તમને હોમવર્કની અંદર આ વિડીયોની સાથે કેટલીક ખાલી જગ્યાઓ મોકલાવું છું, આર્ટિકલ એ, એન અને ધ ની. તમારે બધી જ ખાલી જગ્યાઓ તમારી જાતે પૂર્ણ કરવાની છે. ફરીથી જ્યારે મંગળવારે, સોમવાર નહીં પણ મંગળવારે જ્યારે આપણે મળીએ છીએ ત્યારે હું એ ખાલી જગ્યાઓના આન્સર કી મોકલવાનો છું, અને તમારે એ બધા જ માર્ક્સ મારા WhatsApp ની અંદર મોકલવાના છે કે તમારા કેટલી ખાલી જગ્યાઓ સાચી છે. અને ત્યાર પછી બીજો જે ટોપિક છે પ્રેપોઝિશન, એમના વિશે આપણે સમજૂતી મેળવીશું. તો અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ, ફરીથી પ્રેપોઝિશનની ચર્ચા કરશું. ત્યાં સુધી બાય બાય.